પરમાત્મા 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને અને વાત લાંબી છે ટૂંકામાં કોઈ ધોબી એવું બોલે કે સીતાજી આટલો ટાઈમ લંકામાં રહ્યા પછી રામે પાછા રાખ્યા એની પત્નીને કહે છે તું આટલા વાગે આવી હું રાખું નહીં આ શબ્દો રામચંદ્ર પરમાત્મા કાનો કાન સાંભળી ગયા અને લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ તું તારા ભાભીને મૂકી વનમાં અને અયોધ્યા એને જ કહેવાય રઘુકુળ એને જ કહેવાય મોટા જે નાનાને કહે ને એ કામ કરવું પડે પછી એમાં સવાલ જવાબ ન હાલે એને રઘુકુળ કહેવાય રથ તૈયાર કરી અને લક્ષ્મણ સીતાજી પાસે આવીને કહે છે કે માં મારા ભાઈએ તમારો ત્યાગ કર્યો છે રથમાં બેસો હું તમને મૂકવા આવું અને રથને આગે સરિય નદીના કિનારે કીધું લક્ષ્મણ રથને ઉભો રાખ મારે સરિય નદીમાં શરણામત કરીને સૂર્ય ભગવાનને જળ ચડાવવું છે આમ જળ ચડાવ્યું સામે અયોધ્યા નગરી દેખાડી તેથી અયોધ્યાને બાપુ માં ભગવતી સીતાજીએ શ્રાપ આપ્યો ઈ કે આ જેવી હું હળગું છું ને તારું નામ રહેશે ત્યાં હું તું હળગી શું કામ રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ઈ તો બાપનું વચન પાળવા જતા હતા તોય આખી અયોધ્યાની વસ્તી આડી પડી હતી કે રામ તમે ન જાઓ રામ તમે ન જાઓ આજ મારો કોઈ વાંક નથી ગુનો નથી હું અબળા છું નોધારી છું ગર્ભવતી છું પણ આખી અયોધ્યામાં કોઈ ડાયો માણા ન નીકળ્યો રામને સમજાવી આજ મારું જાવું છે હું બળો હળગો છું તારું નામ રહે ને તાવ દીધું હળગીશ બાપુ અયોધ્યા હળગેશી વાત 100% છે પછી અહીંયા જે હોય એમાં રાજકારણમાં ઉતરવું નથી પણ અયોધ્યા હળગે છે એ માં ભગવતી સીતાનો શ્રાપ છે અર્થમાં બેહી જાય લક્ષ્મણને કીધું કે હવે જાવ દે અને વાલ્મીકી ઋષિના આશ્રમે આવી અને રથને ઊભો રાખીને કીધું કે તમે ઉતરી જાવ અને વાલ્મીકી બાપુ સીતાજીને કહે છે બેટા સીતા કે હા કે રામે તારો ત્યાગ કર્યો તને ખબર છે કે હા બાપા તો કે તને કઈ દુઃખ નથી થતું અરે બાપુ એ કે દુઃખ શું થાય અમારી તો અયોધ્યાની ગાદી છે કે ગોકુળ છે અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાએ કે તારા મતને તો વેચી નાખી દે કે રામે મને વેચી છે ક્યાં કાઈ દુઃખ નથી બાપુ મને કાઈ સહેજે નથી અને બાપુ 14 આંસુએ લક્ષ્મણ રડતો હતો કે મારા મોટા ભાઈએ મારી પાસે કેવું કાળું કામ કરવા માટે મોકલ્યો મારી ભાભીનો વાંક નથી મારા ભાભીનો કોઈ ગુનો નથી અને રથને આમ પાછો વળ્યો અને સીતાજી લક્ષ્મણને રથના ઘોડાની લગામ પકડી અને બાપુ કહે છે જો પતિ પત્ની કોને કહેવાય હગો હારો નો આપણે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો બહાર જતો હેળે ગયો ત્રણે પગા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જાય હગામાં ઠેકાણા ન હોય ભાઈબંધમાં ઠેકાણા ન હોય બૈરામ ઠેકાણા હોય તો જાવું ક્યાં તમે બધા અમને હાસો પછી તમે અમારા ઘર પર આવ્યો અને એમ ઘરો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આ બેલા લઈ લઉં રોડા માટે હાને કોઈ લોટા મળે મારે ચિંતા જવાય અરે ભાઈનો હારું ન હોય તો બાપુ જિંદગી બરબાદ થઈ જાય બેકાર અમુક અમુક તો આપણે જોઈ લાવું નતા ગામના ગાડા છે હાલતા એક દી નો નીકળે આપણે એમને ગામડા જિંદગી કેમ કાઢશે આમ કાઢે પણ આયલા જાય આપણે એમને શું કરવાનું પતિ પત્ની કા એક મત તો સરગાપુરમાં સત્તા બાપુ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે તમને ન ખબર હોય તો કહી દો હરિશ્ચંદ્ર ને તારામતી નો તો કોઈ ઓળખ જ નહીં સગાલ સાને જગાવતી નો તો કોઈ ઓળખ જ નહીં જલારામ ને વીરબાઈ નો તો કોઈ ઓળખ જ નહીં જબુમાં નો તો સવારંબા પર કોઈ ઓળખ જ નહીં અમરમાં નો તો દેવદાસ બાપુ પર કોઈ ઓળખ જ નહીં એક એક પુરુષની વાય બાપુ એક એક દીકરીનો હાથ છે અને મેં હમણાં વાત કરી તેમ જ્યાં બાપુ જરૂર પડી ત્યાં દીકરીઓ આગળ થઈ છે એટલે દુનિયા મોટી મોટી કરે વડા ધર્મની વાતની આમાં સીતાજી રામચંદ્ર પરમાત્માને કહે છે વડા ધર્મની વાત અમને કરો વડો ધર્મ કોને કહેવાય બેઠા છો ખબર હોય તો કહો બધા ગાય છે માથાએ હલાવે કોઈ સમજવા માટે મહેનત નથી કરતી વડો ધર્મ કોને કહેવાય મહાધર્મ જેને કહેવાય નિજા ધર્મ નિજ ધર્મ નિજ એટલે પોતાનો આપણો ધર્મ શું માણસનો ધર્મ શું માણસના દુનિયામાં આવ્યા પછી માણસનો ધર્મ શું સીતાજી ભોળાનાથ અને પાર્વતી એકવાર નારદજી ભોળાનાથના ઘરે આવ્યા ભોળાનાથ હતા પાર્વતીમાં એકલા હતા
એટલે કીધું ભોળાનાથ ક્યાં ગયા? તો કે બહાર ગયા હતા. હું તમને સેદુનો એકલા ગોતતો હતો, તેને આજ મારા ભેળા પડી. કે તમને ભોળાનાથે મહામંત્રની વાત કરી. મહામંત્ર કે ના, કે તમે એના લગ્ન કર્યા તમને જે મહામંત્રની વાત નથી કે ના, મારું નામ ન દેતા. ભોળાનાથ આપણે મહામંત્ર વાંચો. માર્કોણ ઋષિએ બાબુ શિવ ભોળાનાથને આ મહામંત્ર આપેલો. મહાધરમ કહે છે ને, સમુદ્ર મંથન થયો, બધી વસ્તુ નીકળી, એમાં બાબુ ભોળાનાથને છેલ્લે આવ્યા. એ કે કાંઈ વધ્યું છે કે જેલ ને કોટા બે વધ્યા. એ કે જેલ નો કંઠુમાં રાખ્યો, નીલકંઠ કહેવાય. કે ધરતી બાબુ, આ ધરતી ઉપર જેલ નું ટેકવું પડે ને, આ ધરતીના ફટાળિયા થઈ જાય એવું છે. ઈ જેલ ભોળાનાથ કંઠમાં રાખે, નીલકંઠ કહેવાય. અને માર્કોણ ઋષિને ખબર પડી કે આ જે ઝેર જીરવી કે રીત મહામંત્ર જીરવી કે બીજાની તાકાત નથી. મહામંત્ર માર્કોણ ઋષિએ ભોળાનાથને આપેલો અને નારદ અગમાડો મૂકીને વિયાઈ. ભોળાનાથ બહારથી આવ્યા અને પાર્વતીમાં ઉભા રહ્યા બહાર. કે મહામંત્રની તેનો અત્યાર સુધી વાત કેમ ન કરી? ભોળાનાથ કે આ કોને હળગાવ્યો ભાઈ? કે કોઈ મહેમાન આવ્યું હતું ઘરે કે નારદજી આવ્યા હતા પતિ અમુક માણસ આમ હામા મળે ને તો આપણે એમ થાય કે આજ આપણું કામ ન થાય. નારદ જેવા હતા કેટલા લખડે ઈ કે પણ વાત તમારી હાજી. નારદજીએ કીધું છે મહામંત્ર છે પણ તમને અપાય નહીં. કેમ ન અપાય? હું તમારો અડધો અંશ છું, તમારો એક તમારો માણસ છું, તમારા ઘરનો માણસ છું. તમે મને નો આપ્યો તો કેમ નો અપાય? હવે અમુક વાત તો આપણા ભાઈ એને સમજ. એ કે પણ વાત તમારી હાજી પણ નો અપાય. એમાં શું કામ નો અપાય? પણ એમાં હું મારામાં કામે એવું છે. ભોળાનાથે કીધું ભાઈ હું તમને આપીશ, પણ હું તમારી કંઈક પરીક્ષા કરું, પરીક્ષામાં જો પાસ થાવ ને તો આપો. તો કે કરો. હવે એ વખતે પરીક્ષા કરી તો પાર્વતીમાં જે કીધું હતી કર. એ કે હું સમય આવશે પરીક્ષા કરી. એમના પિતા દક્ષ પ્રજાપતિ જ્યારે યજ્ઞ કરે અને બધા દેવો ઉપર થઈને જાય છે, પાર્વતીમાં ભોળાનાથને કહે છે કે આપણે દેવો ક્યાં જાય છે? એ કે તમારા બાપા યજ્ઞ કરે અહીંયા. તો કે બધાને આમંત્રણ આપણે નહીં લગાય તો નો ગમતો નો આમંત્રણ છે. તો કે હાલો જાવું છે કે આમંત્રણ નો હોય અમારું? એ કે ના જાવું છે. એ કે તમારા બાપનું ઘર છે, તમારે જવું હોય જાવ, હું નહીં આવું. એ પાર્વતીમાં અહીંયા ગયા. ભોળાનાથનું આસન નહોતું, પાર્વતી માને આવકાર ન મળ્યો. એ યજ્ઞકુંડમાં હોમાઈ ગયા અને પાર્વતીમાં ત્યાં પૂરું થઈ ગયું. ભોળાનાથને ખબર પડી, વીરભદ્ર નામના ગણને મોકલીને આપો યજ્ઞ ધ્વસ્ત કરી રહ્યા. પછી હિમાલયની પુત્રી થઈ અને પાણી ગ્રહણ કરે ભોળાનાથમાં. અને ભોળાનાથે કીધું કે આ તમારી પરીક્ષા છે, મેં તમને ના પાડી, તમે મારું માન્યા, તમને મહામંત્ર ન દેવા. પાર્વતીને મારી ભૂલ થઈ ગઈ. તો કે એક વખત મોકો આપો. એ કે ભાઈ આ ઘડીએ ઘડીએ નો. રામચંદ્ર પરમાત્મા સીતાજીને ગોતવા માટે રામને લક્ષ્મણ બે નીકળ્યા. દીદી ભોળાનાથ વાત કરી કે રામ આવા મહાન છે, રામ એક પૂર્ણ પુરુષોત્તમ છે, મહાપુરુષ છે. સીતાજીની શોધ કરવા માટે રામ અને લક્ષ્મણ જે જાતા હતા તે પાર્વતીમાં જોઈ કે બૈરાનું ઝાડ રોવે છે, આમાં શું આરામમાં શું હોય? ભોળાનાથ ચેતના વખાણ કરતા. ભોળાનાથને કે હું સીતાજીનું રૂપ લઈ અને રામની સામે જઉં. ભોળાનાથ ના પાડે છે, ન જવાય, તમે હજી રામને ઓળખતા નથી. એ કે ના જાવું છે. એ કે રહેવા દો, ન જવાય. સદાય માયના નહીં અને સીતાજીનું રૂપ લઈ અને રામ ને લક્ષ્મણ જાતા હતા ને અહીંયા હામાં મળ્યા. રામ તો ઓળખી જ જાય. થોડુંક શેઠું રહ્યું ને એ કે માં તમે આવ્યા ને મારા બાપ ક્યાં? વાઈટા હોય તો ડોળ નો નીકળે એવા થઈ ગયા. મારું દાદુ કે મને ઓળખી ગયા. પછી અહીંયા આવ્યા નહીં કે હું તમને ડાબુ આસન નો આપો, તમે મારી માનું સ્વરૂપ ધારણ કર્યું. એ કે આ તમારી પરીક્ષા છે, એ તમને મહામંત્ર નો અપાય. તો કે હવે કૃષ્ણ અવતાર, દુર્વાસા મુનિ જેના ગુરુ, માફ કરજો, રામ અવતાર. રામચંદ્ર પરમાત્મા જ્યારે ઓલા હરણની વાહે જાય અને લક્ષ્મણ રેખા દોરી અને ગિયાલો અને કીધું તું આ રેખા તમે ટપતા નહીં, અને રેખા ટપી ગયા અને હરણ થયું.
પછી લઈ આવ્યા પછી રામે કીધું કે આ તમારી પરીક્ષા હતી, આ રેખા ટપવાની નોટિસ તમે ટપી ગયા, હજી તમને મહામંત્ર ન આપે કે ભારે કર્યા મારું જાવ એવું તો નપાસ જ થવું. તો કે હવે કે કૃષ્ણ અવતાર દુર્વાસા મુનિ જેના ગુરુ બાપુ ક્રોધી અગ્નિનો ગોળો કહેવાય, રથમાં બેઠા કૃષ્ણને રુક્ષ્મણી લઈ રથને ખેંચે છે. થોડો કાશ્મીર જતો રહ્યો ને રુક્ષ્મણીએ કીધું મને તરસ બહુ લાગે, મને પાણી પાવ. કૃષ્ણ કહે છે આપણે ગુરુ છે ક્રોધી, હું પાણી પડી તો હમણાં ઉતરી જાય છે ને આપણે બે ખરાબ થઈશું. પડકે હાલ્યા હો, હું એકલો ખેંચી રહ્યો છું ને આજો સામે દેખાય છે ઈ કે પણ હવે મારું એક ડગલું હાલે. કૃષ્ણ પરમાત્મા કે આના જેટલા કા થયેલું વીઆઈ ગયા હજી આના એક નતું કર્યું. એ પગનો અંગૂઠો દબાવીને ગંગાજી પ્રગટ કરીને પાણી પાયું, ગુરુ મારા ઠેકીને ઉતરી ગયા. એ કે તારું બૈરું મારું છે હું એ કે બાપુ તમે તો કે તારું બૈરું ભલે તું એકલો ઢગડીને મૂકી જાય. એ મૂકી આવ્યા પછી કૃષ્ણએ કીધું હું તને મરવા ન દે પણ આ તારી પરીક્ષા જતી, તું એકા ડગલા નો વાલી ગઈ છે, તને મા મંત્ર નો દેવા. કે હવે રામદેવ અવતારમાં આપણું ભેલનગર મોરબી રાવત ઋષિને પ્રમોદવાનો અને આ ગત ભેગી થવાની. અને તેથી રામદેવજી બાપુ ગતના ગોઠી હતા. ગત એટલે જેસલ કોરડ ઉપાધ્યાય માલદે કતિમસા હુરમભાઈ લાખો લોયમ જેકો ભગત કીવડિયો કોટવા ડાલીભાઈ રામદેવ હાલો હુરો વણવી ઢોમો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. એમાં બૈરાન આદમી ને ઊંચ ને નીચ ને અમીર ને ગરીબ ને બધાય હતા. એમાં કાંઈ ઊંચું નીચું કાંઈ હતું નહીં. તો અત્યારે આપણે ઊભું કર્યું ભણી ઈ ગતની ગોઠમાં બાપુ એ વાયક આવ્યો. રામદેવજી બાપાએ વાયક ઝીલાઈ લીધું અને નેતલજીને વાત કરી કાજી કે વાયકમાં જવાનું છે. તેથી વાયક નેતલજીએ ગઈ ના પાડી દીધી, તમારે જ્યાં જવું ત્યાં જજો, હું તમારી હેરે નતા હોય. રામદેવજી વિચાર કરે કે આ ચોથો યુગ જાય છે, હજી આના આંખ નથી ખોલી. વિચાર કરે છે હવે વાયક જીણું છે, જતી સતીને જવાનું હોય. હવે આ બૈરું વગર હું અહીંયા જઈશ ને મને પૂછે કે તમે એક કેમ આવ્યો, તમારે જવાબ શું દેવો? મુજાણ આ સનાતન ધર્મની વાત બાપુ એમાં સજોડે જોડે. અને આમાં તો બાપુ બૈરું મેં હમણાં કીધું વ્યવસ્થિત હોય તો આ બધું મેળ પડે છે, નકર મેળે જ પડ્યું. એટલે રામદેવજી વિચાર કરે બેતરજીની વાર હતી અને એમને એમ થયું કે હારું બાપુ વાત યાદ નહીં થાય તો શું જવાબ દે. પણ ડાલીભાઈ એમના જીવની માનેલી બેન રામદેવજી બાપાની ગાયોના વાસણા ચારવાનું કામ કરે. અને હવારમાં રામદેવજી બાપા દાંતણ કરતા હોય ત્યાંથી એ દીકરી વાસણા લઈને નીકળે અને જય માતાજી કરી અને જાય. ડાલીભાઈ નીકળ્યા કીધું રામદેવભાઈ જય માતાજી, તો કે જય માતાજી. અને ડાલીભાઈ કીધું કે મોટાભાઈ આ તમારા મોઢા ઉપર કે ઉદાસ હોય એવું લાગે છે. કે ના ના એવું નથી, કે ના તને હાચું ન કહ્યું, તમારી બેન ડાલીના સ્વરૂપ શું છે. રામદેવજીએ કીધું કે આવી રીતનું વાયક આવ્યું છે અને એમાં જતી સતીને જવાનું હોય. જો ધ્યાન આપજો, એને જો રામદેવજી બાપાએ એમ કીધું હોત ને કે એમાં પતિ પત્નીને જવાનું હોય તો ડાલીભાઈ રહી જાય. પણ એમને એમ કીધું કે એમાં સ્ત્રીને અને પુરુષને જવાનું હોય, જતીને અને સતીને જવાનું. એમાં બાપુ ડાલીભાઈનું કામ થઈ ગયું. કે યા જતીને અને સતીને જવાનું હોય, સ્ત્રીને અને પુરુષને જવાનું હોય. અને તારી બાને મેં કીધું પણ એ માનતા નથી. મને એમ થાય છે હું એકલો જઈને શું કરીશ. અને ડાલીભાઈ કીધું કે સ્ત્રીને અને પુરુષને જવાનું હોય તો તમે પુરુષ છો, મારી બા નો આવે તો હું સ્ત્રી છું, નો આવો. રામદેવજી બાબાની હાથમાં જળજળી આવી ગયો કે તું હાલ કરી પણ દુનિયા શું કહેશે. આ તો તેદીએ મેળ્યું તું વાત નહીં. અને તેથી ડાલીભાઈએ કીધું કે ભાઈ તારું પેટનું પાણી નો અલગ, તારો ઢીસણ દબાવીને હું બેસ, તું મજા કરીને કે શું ચિંતા કરે છે. અને બાપુ ડાલીભાઈ કરી ગયા, નેતલને રહી ગયા, એના બૈરા નથી સમજી કે આપણા શું સમજે આમાં. હજી મહામંત્રની બાપુ મને નથી ખબર પડતી. આ બધી વાતો આપણું થાનથી ચોટીલાની વચ્ચે અવલિયા ઠાકોરનું મંદિર છે, એની પાછળ માંડવ ઋષિનો આશ્રમ છે, માંડવ ઋષિનો જંગલ છે. એમાં હું બહુ જાતો. એક મારો ભાઈ હતો તો રબારી, આજ નથી આ દુનિયા, એ પોતે ડ્રાઈવર હતો, બધા ભેગા નોકરી કરતા હતા. ઈ અહીંયા 2 મહિના ભજન કરવા માટે ગયા તો બાપુ આજે આપણું આ હોલ છે ને એવી ખોખું છે. અહીંયા ખોખું 500 1000 માણા મારી બે આમ ઊભા થાવ ને માથે અડીને માથું ઓડીને પાણા આવે એવી મારી તો સિલાયું છે. અને અહીંયા બાપુ અમુક એવા સંતોના મને અહીંયા દર્શન થયા છે. અને
અને એવા અમુક સંતો ભેગો જેવો બેઠો છો ને એનો પ્રતાપ છે. એ કાંઈ દુનિયા ભલે ખાલી ટોલી વાતો કરતી મહામંત્ર હજી કોઈ પાસે છે જ નહીં, ભોળા નથી આપ્યો પણ આવા આના ખુલાસા આપણે કરવા ક્યાં? ઘણા એમ કે આને મહામંત્ર કહેવાય, આપણે ભાઈ કે મીટર તો છે કે આપણે ચેક કરીને એકથી કાને મહામંત્ર ન કહેવાય. ઠીક છે, દુનિયા જેમ હતી આપણે કોઈ વાંધો નથી, પણ બાપુ અમુક વાતો હોવાનું હોય ને એ તો ઝવેરી એની કિંમત કરીએ કે બધા મારા જેવા રોકડિયા ન કરીએ. એટલા જ માટે જેને કરવાનું છે એ કરી જાય. એક તમને સમયનો દાખલો, રામાયણની વાત છે, સમયનો એક તમને દાખલો આપો. માતંગ ઋષિ જેના ગુરુ મહારાજને ભીલની દીકરી, 8-9 વર્ષની દીકરી, કોઈ શાસ્ત્રનું વેદનું કોઈ જ્ઞાન નહીં, પુરાણનું કાંઈ, શું ભજન ને શું વાતો શું શાસ્ત્ર કોઈ ખબર નહીં. અને માતંગ ઋષિની આશ્રમે જાય અને માતંગ ઋષિ એને કહે કે બેટા એ બેહી જા, વેલો મોટો રામ આવશે. અને એ બાપુ એક જ શબ્દ ગુરુ મહારાજ, હું તો એક જ વાત કરું છું કે ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો હોય તો ગુરુ મહારાજ ધારણ કરજો, નકર એમ નામ રખડજો. પછી ગુરુ ભલે દારૂ પીતા હોય તો ભલે ઈશ્વરી કરતો એ તમારે જોવાનું કોઈ જરૂર નથી. તમારો એ ભગવાન છે એના શબ્દો પર તમને તો ભરોસો હોય અને વિશ્વાસ રાખો ને ગુરુ મહારાજના શબ્દો પર. બાપુ એક દી મારા નાથને ત્રાસ બે આવવું પડે કરમ તો ગુરુને ન છોડે. એને કદાચ ફોટો કર્યો તો એને ફોટો, રામ ને કૃષ્ણ જેવાના ફોટો પડ્યા તો ગુરુની શું હસ્તી. પણ તમને જો વિશ્વાસ હોય પછી કહેવા આ બાપુ કઈ ઠેકાણું નથી, આની કંઠી આપી દો, પાછી બીજા બાપુ બોલો એમાં કઈ વળે મને અત્યારે સાચું કાંક આવ્યું છે એવું. આપણે આયલા દાદાને હાથ કરે ભગત કરારે તેરા બેડા પાય કર્યો, પણ તમે રોજના આટલું મંડ્યું ઠેકો શું અમારા બેડા પાય, એનું કામ નથી રામ. એ તો તમારી મારી બાપુ થઈ થાવી થાશે એની વાત કરી દે એને બાપુ સદગુરુ કહેવાય. માતંગ ઋષિએ કીધું બેટા અહીં બેહી જા અને વેલો મોડો રામ આવશે. અને અમુક સમય થયો, ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું અને સગડી રોજ આંગણું વાળે અને ભૂરડા પાથરે અને રાહ જોવે, હમણાં આવશે. આજ પડે કે આજ મારો કઈ કાલ આવશે, બીજે દી એનો એ પ્રોગ્રામ, આજ પડે કે આજ મારો કઈ કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ હો ભાઈ. વિચાર કરે સગડી, મારો રામ હજી નો આવ્યો. હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કયા રસ્તેથી આવશે, રામ કેવા કપડા પહેરાય છે, રામ શું વાહન લઈને આવશે, આ બધું પૂછ્યું જ નહીં. રામ નહીં આવે કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો કોઈની જિંદગીમાં ખોટું ન પડે. આટલો ભરોસો ને આટલો વિશ્વાસ હોવો, મારો ગુરુ બોલ્યો કોઈની જિંદગીમાં ખોટું ન બને. મારા છેલ્લા શ્વાસ હોય ના હોય પણ મારા ગુરુના શબ્દ આચા પડે રામને આવવું જ પડે. અને અમુક સમય થયો, રામ ને લક્ષ્મણજીની સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને, સબરીનો મલક આવ્યો, પ્રકૃતિ ભજન કરતી, ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો રામ રામ રામ. લક્ષ્મણ રામને પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. અને સંતોનું મંતવ્ય છે, એક જગ્યાએ જઈ તમે 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે દિવાલોમાંથી અવાજ આવે, આવું સંતો કહે છે. અને મને ભરોસો છે, તમને ભરોસો હોય તો એ તમારી હોય. 3.5 કરોડ નામના જાપ થાય ને એક જગ્યાએ એટલે દિવાલમાંથી અવાજ આવે, ધરતીમાંથી અવાજ આવે, ઝાડવામાંથી અવાજ આવે. આ મહાપુરુષોની સંતોના શબ્દોની તાકાત છે. હવે 70 વર્ષ સુધીના નામ લીધા એટલે પ્રકૃતિ ભજન ન કરે. રામચંદ્ર ને લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો? એ કે ઓલી ઝૂંપડી રહીને પણ એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જા જઈ જો તો એ શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને, શેષ નાગનો અવતાર પરશુરામને પરસ્યો વળી કે બાપુ ઈ સબરીની ભક્તિ જોઈ ધ્રુજી ગયો ભાઈ. એ કે મારા ભાઈના નામ ઉપર આને આખી જિંદગી ઓળ કરી નાખી. નેજવા કઈ જોતી હતી, હવે મને દેખાતું નથી, મને કાને સંભળાતું નથી. મારો રામ ક્યારે આવશે? અને હળવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી અને તું છો એક કાલા ભેલાયો મે એ તારા કે વાઈ નિજ
નથી આના ગાણા ગાઈ છે એ તમે સાંભળો છો આપણે અમારા ગાણા છે નાતો છે એટલે સાંભળો છો પણ આ બે ગામ છે હમણાં ઊભા થઈ ગામ નામ કરી તમે આને કોઈ પડ્યો કરે લઈ ન જાવ સબરી કે છે તારી હારે મારે જૂનો નાતો મારા બાપ હવે અમારે આખી જિંદગી તારી માએ કાઢી નાખી હવે ક્યાં જાવું અમારે તારી હારે મારે જૂનો નાતો નાતો બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને મેલ માઠેલી તું છો મદદરિયામાં એ મારું માન પડ્યું છે ને થાય છે આદકડો આ સંસારના સાગરમાં આપણા બધાના ઘોડા હેલા જાય છે પણ મારો નાથ જેની લગામ હશે ને એ જ કાંઠે ફૂગવાના બાકી આ કોરોનામાં કેટલાયના ગળુડિયા કહી ગયા કોઈએ નો ફસાયેલા એ તો કંઈક એવો સદગુરુનો સત્વારો હોય કે હરિનું નામ હોય તો જ કાંઠે ફૂગવાના છે બાકી આ બાબુ માયું ચડાવવાનો ધંધો જ નથી મદદરિયામાં એ મારું માન પડ્યું છે ને થાય છે આલકડો અમારા મારનો ઠાડવો બની તું એ ઉતાર દે રોજી ગયો આંખમાંથી ધારું આવી છેલ્લી ઘડીમાં સબરીએ કીધું આપણે પહેલા આ વડીલો જેને ખબર હોય પહેલા આપણે વાણિયામાં વસ્તુ લેવા જાવ ને દિવાળી સુધી તમને ધિરાણ કરે દિવાળી સુધી ઉધારે આપે ખેડૂત હોય એને બળદીઓ લેવો હોય પૈસા આપે બિયારણ લેવો હોય પૈસા આપે દિવાળી એમાં કોઈને જે તમારું ઉત્પાદન થાય ને વાણિયામાં દેવું વર અત્યારે વાણિયામાં વસવાય કોઈ નથી કરતું ખેડૂતમાં વસવાય નથી કરતું કેટલા બધા ડાયા થઈ ગયા ઓલે હા વગોડા દા બધા પણ બાપુ વિશ્વાસે ગાડા હાલતા દુકાળ પડ્યો તો વાણી આવી કે તમને 10 મણ કપા થાય મારે અહીંયા દઈ દેજો હું તમને વરા ભેગા કરી દઈશ આટલી કુમારી હતી આટલી ખાનદારી હતી માણસ અત્યારે તો શું આપણે વાત કરી ગુરસદ મારવાની વાત નો વાત શું કરી ફરી વૈશ્વા ન કરી બીજું શું કરી દઈ દે મારું અરે તમે રોજ નીતિ ભ્રષ્ટ થઈ જાય આપડા લઈ ગયા હોય અને પાછા એમ નો દેશો કે તારીખ ઉપેટ કાઢી શકે કે તારો ગુનો કર્યો પણ નીતિ બાપુ છે ને આ દુખી છે એનું કારણ જ તમે જોવો ને બધાને આમ નામને ઠામ છે કપડા ગાડીઓ બંગલા નોકર ને સાકર પણ મારી પાસે એટલા પડકા છે મારી પપ્પા કે રહેતા હોય ખબર હા નથી કોઈ શું આવા નાવા જીના મહિના પુરુષ માર્યા હોય મા બાપને રોટલો ન દીધો હોય પછી શું થાય છોકરા પછી એના છોકરા એને કઈ રાખે નહીં એમને એના મા બાપને ન રાખે એની પરજા રાખે મને તો એમ લાગે વૃદ્ધાશ્રમ થયા ને તેટલું આપણે કાંકને બેઠે આપણા ગરડા બળદીઓ ગૌરવ થઈ ગયો ને કે દીકરા ઘોડે રળી દીધું એનું ઘટપટ પાળતા જાનવર મા બાપને કોઈ રાખવા રાજી નથી બોલો ઢોરને નહોતા મૂકવા જતા માણસના જેમ બોલ્યા બોલો શું આપણે વાત કરી બરાબર એટલે ઈ વાણિયાને ધ્યાન કરવું પડે ઈ સબરી છેલ્લી ઘડીમાં બાપુ એને કહે છે રામને કે અમે તારા છીએ એ હળદિયાને શેઠનો છોસાવકા તારું લેવું છે ત્યાં લગી બીજો જીવ છે નહીં તાલવાર ઠાકર મને મેલ માઠેલી તું છોડે અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને ભાઈ સબરી માં સબરીએ બાબુ આવડાથી રામના પગ ધોઈ
બીજો હડક રામ આવ્યા એનો હડક તો એને હતો, પણ મારા ગુરુ બોલ્યા યાર સાચું પડ્યું, એનો જે હડક હતો ને એ સબરીની કહું તમે એને હો ગુરુને શું આપણે સમજી એક ગણા સંતોની બલિહારી છે. હું તમને એક જ દાખલો આપું પછી મારી વાણી વિરામ આપું. અમરેલી ગુરદાસ ગુવારનો દીકરો હે હાજનો કાણો વાળનો કાંઠો માળા કરતો જુવાન દીકરી કુએ ફળવા આવી ગુરદાસ બાપુએ બાવડું પકડી લીધું. હા 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 બેટા શું કામ? કે બાપુ મને મળવા દો, મારે મળવા સિવાય ઉધાર નથી. પણ કે શું કામ? મારા જેવો અવતાર મળ્યો શું કામ કરું? એટલે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મળ્યા સિવાય શું ખોટ? તો કે આ કુવા પડે બીજી ભૂલ કરવી છે, શું કરું? એ કે પણ એ કે તું બોલ તો કઈ ખુલાસો થાય ને. એ કે બાપુ મારા પેટમાં બાળક છે, એ બાળકના બાપનું નામ લઈ હું એમ નથી, એટલે મારે મળ્યા સિવાય ઉધાર નથી. અને તેથી સંતનો હૃદય ધ્રુવી ગયો. એ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે, કે તો જીવવા દે. તેથી આ ભારતનો સંત બાબુ એક જુવાન દીકરીને કહે છે કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ બળદાસ છે, કહી દેજે. બાપુ છે આપણી તૈયારી. એમ નામ નથી દુનિયા કોઈ ગાના ગાતું અને દીકરી કે છે પણ બાપુ અમરેલી તમને માર છે કે બેટા તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. એ હવારે જાહેર થયું કે આ દીકરીના પેટમાં બાળક છે બાપ તો બળદાસ. આ દુનિયા બાપુ હાથીની અંબાડીએ ચડાવે ક્યારે ગધાડે બિહારે કોઈ ભળો હોય. અને એ અમરેલીમાં ગધાડા ઉપર બિહારી અવળું મોટું રાખી માથે મુંડન કરી જોડાનો હાર ફેરવી અને અમરેલીમાં બાપુ બળદાસનો ફૂલેકું કાઢ્યો. બળદાસ બાપુ ગધેડા ઉપર ગળો મોટો ઠાકરને કહે છે વાહ ઠાકર વાહ લે મારી માથે આજ ભજાડી. પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલે રાજી થતા. અને ઠેકી નદીના હામા કાંઠે બાપુ સાંભળું વાળે રહે છે, બટકું રોટલાની તો જરૂર પડે. એને એમ થયું હવે આ ગામમાં તો કોઈ આપણે એવું નથી. જામનગર સ્ટેટ જામનગર દરબારે બાપુ કંઠી બંધાવી ગુરદાસમાં અને આ વાત ઉડતી ઉડતી જામનગર દરબારે સાંભળી અને વગર વિચારી કંઠી તોડી નાખી. આવા બાબાની કંઠી ઉડાય. અને આ ગુરદાસને એમ થયું કે આ જગત નો સમજી કે હું જામનગર દરબાર પાસે જઉં, એ ગમે એમ તો રાજા છે. અને અહીંયા ગયા દરબારગઢમાં ગયા કે મારે બાપુને મળવું છે. માસાને કીધું બાપુ ઘરે નથી. ક્યાંય ગયા? એ કે અમારું મોટું મંદિર છે ને, બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, સંતો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા બાપુ બળદાસને હાથ ફાટ્યો. અરે તારી ભલે થાય મારી કંઠી તોડી નાખી. પણ કે કાંઈ વાત નહીં, મારા ગળ્યા સિવાય જવું પડે. એ દરબારગઢથી મોટા મંદિરે જાય રસ્તામાં એક પ્રસંગ બન્યો. મરેલી બિલાડી પડી અને બચડા ટળવળતા હતા. એને જોઈ મરેલી બિલાડી છોડી નાખીને આવ્યા. બધો ડાયરો બેઠો. અહીંયા અંદર આવ્યા એટલે બધા સંતો પૂછે છે ગુરદાસ શું આવ્યો? બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં એવું આપ્યું હતું કે આ બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે. એક મરેલી બિલાડી બજારી દૂધ વગરના બચડા ટળવળે છે. મેં કીધું આ બાપુ બધા આવ્યા છે, લઈ જજો, જીવથી કરતોના બચડા દૂધ ભેગા થાય. એ આખું આવ્યો એમ કહીને બાપુ મરેલી બિલાડી ડાયરા વચ્ચે મૂકી. ખરા ઘરેના ખેલ આવે ને કઈ બધી ખબર પડે. રામ એમ નામ રેડો નથી. માય કીધું તમે જો મેં હમણાં કીધું ભાઈ જાણતા ગામ અને ભરેલું જાણતું શિવ કર્યો એમાં તમને કહું આપણે શું વાત કરી. હું એક દર્શન દેખે મારે મોર લોકો અહીંયા કોયલ બેન વિચાર કરી કે સુંદર મજાનો અવાજ આવે કોણ છે ખબર નથી. મોર બોલે જન્મ વરસાદ બોલ્યો. કોયલ બેન થયું કે વરસાદ પડે મારે જોવા જવું છે. બોલે છે કોણ? સરસ મજાનું બોલે. મોરલા બોલે સારું લાગે. ઘણી ઘરના મોરલો બીજી વાર બોલ્યો તો કોયલની કહું મળી ઘૂંટવા ગા વરસાદ નહીં જાય તો મારે જોવા જવું. અને મોરલો જે ત્રીજી વાર બોલ્યો ને કોયલ મનથી વરી ચૂકી જે હોય મારી નાય લગ્ન કરી લેવા. ઘણી કેવો વરસાદ રહી ગયો. કોયલ ઉડવા મળે જેની સૌથી અવાજ આવતો પણ કોયલ ઉડી અને ત્યાં પૂગે એટલી વારમાં મોરલો ઉડી ગયેલો. ઢોળ આવી ગઈ. અહીંયા આવી કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો કે કોણ બોલતું? કે ભાઈડો બોલતો. તો કોયલ ત્યાંનું મોઢું જોયું ખાવા નથી મળે. મને ભગવાને કહ્યું બોલવા વાળું એ ખબર નથી. એ કે શું હતું? કે હતું બીજું કઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈને
મારે તમારા લગ્ન કરવા, હું તમને મનથી વરી ચૂકી. ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા, રડતું આમો આવ્યો. કેટલાને એમ જ ગોઠવાઈ ગયા આપણે ગામમાં જોઈએ. આપણે આમને જેવી રીતે દીધી છે, આમાં દેખાડું શું હોય છે? એ લગ્ન કર્યા પછી કોઈને કીધું સ્વામીને બોલો તો ખરા, મને કે સંસારનો વ્યવહાર લગ્નનો મોહ નથી, મને તો બોલો તમારા અવાજનો મોહ છે. અને ખોટા અવાજ તરત મારે કાઢે કે હું તો એક જ વખત બોલું કે કાંઈ વરસ પૂરું થઈ જાય. હવે 2 મહિના 4 મહિના ફરી પડ્યો હાથ ધડકવા, વીજળી બનાવી આપણે ચીરવા, વાદળ કેવળ ચોવળ વીડા ચડવા. અને કીધું સ્વામીનાથ હવે તો બોલો, ફરી ના હાડ આવ્યો. પછી બોલવું પડે. કો 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 બોલો અડે બોલો લે આ બોલો ગાવી છે તો નીતિ મને પહેલા કેવું આપણા ઘરે જો જેટલી કોઈ બોલે થવું પડે. અને નગરી કોઈ ઢોલ મળે એવું નથી, જેટલા મોરલા ચીકલી મારવા. પણ આયલા જ આપણે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ બે જોઈ. પતિની વાત પત્ની સમજી શકે, પત્નીની વાત પતિ સમજી શકે તો જ મારો રામ અહીંયા આવે, બાકી કાંઈ છે નહીં. ઈ મૂળદાસ બાપુ બકરા ઈ બિલાડીનો કહે છે કે જીવતી કરો, બધાય સંતો કહે છે કે ગાંડો થઈ ગયો. મરેલા ગોદી જીવતા થાય તો બાપુ જીવતા થાય જ ને. આખી દુનિયામાં આરતી ઉતરેલી છે, પગેટ લગડાવા છે બધાને. ઈ કે મરેલા જીવતા નો થાય, પ્રગટીનો મરણ બદલાનો મૂળદાસ. ઈ કે તમારે કે નો જીવતા થાય લાવો કાઉન્ટર મારી પાસે. બાપુ કેવું ચિત્ર કેવું ઊભું થયું છે. યાસમાં પાણીની હાજરી લઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે હે પ્રભુ, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો નાગ ન હોય, કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો બિલાડી જીવતી કરજે. જો બિલાડી નો જીવતી કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કઈ નજરી સાટી બિલાડી હાલતી થઈ બાપુ ડાયરેક્ટ દિશા હું થઈ છે. જામનગર દરબાર ઈમાન કહેતા હતા, એને તો મેં હારી અંજી થોડી ભૂલ કરી, આનો પાપ હોય ને હોય તો આનેથી બિલાડી બેઠી થાય નહીં. 14 આંસુએ રડતો બાપુ સાધુ ત્યાંથી નીકળી ગયો, કાટ 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 પગથિયા ઉતરીને હાલતો થયો. જામનગર દરબારે ઘડી કાઢી ગઈ, બાપુ ઉભારો એ બાપુ ઉભારો. આગળ જઈને લાકડી પડે બાપુ મને એવી ખબર નહોતી, મારી ભૂલ થઈ ગઈ. અરે ભલા માણા, હું છે કમરે લીધી તારી પાસે આવ્યો, મારે બીજું કાંઈ કામ નહોતું. અરે આ જગત છે ઈ નો સમજે કે તું તો 5 પછી ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ હારો ભાવ ગોતીને કંઠી બાંધીને સમય વયો ગયો.